આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. અજગરે ગળી લીધો. ભીમે આંચકા બહુ માર્યા પણ હલ્યું નહીં કાંઈ. છૂટવા માટે બહુ આંચકા માર્યા પણ હલી ન શક્યો. આ બાજુ યુધિષ્ઠિર જ્યાં હતા એને અનિષ્ટ દેખાવા લાગ્યું કે જરૂર કાંઈક આપણા પરિવાર ઉપર વિપત્તિ આવી હશે. અપશુકનો થવા લાગ્યા અને ત્યારે યુધિષ્ઠિર ભીમને ગોતવા માટે નીકળ્યા છે. અને જ્યાં અજગરે ભીમને પકડી રાખેલો ત્યાં યુધિષ્ઠિર આવ્યા છે. અને અજગરને જોઈ અને યુધિષ્ઠિરે એટલું પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? અને ત્યારે અજગરે એટલું કીધું કે હું તમારો પૂર્વજ નહુષ રાજા છું. ચંદ્રની 5મી પેઢીમાં એક રાજા થયા જેનું નામ હતું આયુ, અને આયુનો પુત્ર હું નહુષ, હું તમારો પૂર્વજ છું. સત્કર્મોથી અને મારા પરાક્રમથી મેં ત્રિલોકી ઉપર વિજય મેળવેલો. અજગર કહે છે. જોજો અભિમાનની દશા કેવી થાય. આ બહુ કથા મસ્તીની છે. નહુષ કહે છે કે મેં મારા સત્કર્મોથી ને પરાક્રમથી ત્રિલોકી ઉપર વિજય મેળવ્યો અને હું સ્વર્ગમાં ગયેલો. અને સ્વર્ગમાં એક દિવસ હું ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીને પામવા માટે પાલખીમાં બેસીને જાતો હતો. પણ ઇન્દ્રાણીએ મને એવું કહેલું કે જો ઋષિઓનું વાહન બનાવીને આવો ને તો હું તમને પરણું, નહીતર ન પરણું. અને ત્યારે એક સ્ત્રીમાં આસક્ત થયેલા નહુષ રાજાએ કામાંધ પુરુષોએ ઋષિઓને પોતાની પાલખીનું વાહન બનાવ્યું. અગત્ય આદિ ઋષિઓ પાલખીમાં જોડાણા અને નહુષ રાજાને લઈને જાય છે. આને ઇન્દ્રાણીને પ્રાપ્ત કરવાની બહુ ત્વરા હતી. કહે છે જલ્દી ચાલો, જલ્દી ચાલો. સંસ્કૃતમાં એમ કહે સર્પ સર્પ, આગળ ચાલો, આગળ ચાલો. સર્પ સર્પ એમ કરતા હતા ને એમાં એણે એક અગત્યને પાટું માર્યું. નહુષ રાજાએ અગત્યએ શાપ દીધો કે જા તું સર્પ સર્પ કરે છો, તું સર્પ થઈને પૃથ્વી ઉપર પડ્યો. નહુષ કહે છે કે અગત્યના શ્રાપથી હું આજ અજગર થઈને પૃથ્વી ઉપર પડ્યો છું. પણ જ્યારે હું સ્વર્ગમાંથી પડતો હતો ને ત્યારે મેં અગત્યને એટલું કીધું હતું કે મારો અપરાધ માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને આ યોનિમાંથી મુક્તિ જલ્દી મળે એવો ઉપાય બતાવો. અને તેથી અગત્યએ એટલું કહ્યું હતું કે જે તારા પ્રશ્નનો ઉત્તર આપી દેશે એ તને આ યોનિમાંથી મુક્ત કરશે. માટે હે ભાઈ, તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો. યુધિષ્ઠિર કહે છે કે ભાઈ તમે પેલા મારા ભાઈને મુક્ત કરી દો. તમારે ખાવા માટે જોતું હોય તો હું બીજું ગમે એ આપું. એ કહે છે કે ના, બીજું કંઈ નહીં ખપે, મારા પ્રશ્નના ઉત્તર આપો. અને ત્યારે બહુ સમજવા જેવી વાત આવે છે. અજગરે પેલો પ્રશ્ન પૂછ્યો છે યુધિષ્ઠિરને. બ્રાહ્મણ કો ભવેત રાજન વેદ્યમ કિમ ચ યુધિષ્ઠિર. બ્રાહ્મણો કો ભવેત રાજન. હે રાજન, બ્રાહ્મણ કહ ભવેત? બ્રાહ્મણ કોને કહેવાય? વૈદ્યમ કિમ ચ યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર, આ દુનિયામાં જાણવા જેવું શું છે? અને ત્યારે યુધિષ્ઠિરે ઉત્તર કર્યો છે સત્યમ દાનમ ક્ષમાશીલમ આંદ્રુશંશમ તપો કૃણા દૃશ્યન્તે યત્ર નાગેન્દ્ર સ બ્રાહ્મણ ઇતિ સ્મૃતઃ. હિન્દુસ્તાનમાં બે ચીજ બહુ મોટી છે, ભયંકર જાતિવાદ અને સંપ્રદાયવાદ. એ માણસોને તોડતા જાય છે, માણસોને વિભાજિત કરતા જાય છે. મારો આ મહાભારતના કથાના મંચ દ્વારા પ્રયાસ છે કે માણસ ગુણથી જ મહાન છે, કોઈ જન્મથી મહાન નથી. કોઈ જન્મથી મહાન નથી. બધાનો ઈશ્વર એક છે, ગુણિયલ હોય એ મહાન છે. અને અજગરે ત્યારે એટલું યુધિષ્ઠિરને કીધું કે જો બધું ગુણને આધારે હોય તો પછી જાતિનું રહ્યું શું? યદિ તે વૃત્તતો રાજન. મને સંસ્કૃતના શ્લોકમાં મજા આવે એટલે ગાઉં છું, તમને પણ સમજાતા હશે. યદિ તે વૃત્તતો રાજન બ્રાહ્મણ પ્રસમીક્ષિતઃ વૃદ્ધા જાતિ તદાયુષ્મન
કૃતિર યાવત ન વિદ્યતે. તો પછી જાતિ નિરર્થક થઈ જશે. અને ત્યારે યુધિષ્ઠિરે એટલી વાત કીધી, વર્ણ સંકરતાને કારણે આજ મનુષ્યની જાતિની પરીક્ષા કરવી બહુ કઠણ છે. જન્મથી કોઈની ખબર ન પડે કે કઈ જાતિ. હવે લોકો વર્ણશંકર મળ્યા થવા. આ વર્ણશંકર શબ્દ છે ને, ઘણા લોકો એમ બોલે વર્ણશંકર. શંકર નહીં, શંકર, વર્ણશંકર. એકાબીજી જ્ઞાતિઓમાં આડું અવળું જે થઈ જાય છે ને હવે બધું વિવાહમાં, એ પછી એમાંથી જે પ્રજા ઉત્પન્ન થાય ને એ વર્ણશંકર થાય. અને એના પિતૃઓને કોઈ દી તૃપ્ત ન કરી શકે. અને એટલા માટે ગીતાનો પહેલો અધ્યાય બોલે, અર્જુને એટલું કૃષ્ણને કહ્યું કે હું ભીખ માગીને ખાઈ લઈશ, પણ મારે આ યુદ્ધ નથી કરવું. કૃષ્ણ કહે છે કાં? યુદ્ધમાં કે કેટલાય પુરુષો મરશે અને મરેલા પુરુષોની વિધવા નારીઓ ગમે ત્યાં ગમે એને પરણશે, અને એમાંથી જે સંતતિ થશે એ વર્ણશંકર થશે અને પિતૃઓના મોક્ષને પણ બગાડશે. માટે મારે યુદ્ધ. ગીતાનો પહેલો અધ્યાય વાંચજો. પણ હવે માણસોને ન્યૂઝપેપર વાંચવામાં જ રસ, એમાં ગીતા ખોલે ક્યારે? કાંઈ નહીં. તા વોટ્સઅપના હવે તો આ બધા ન્યૂઝનું આવી ગયું, લઈ લે આમાં મમ્મા આમ કર્યા જ કરે. 2 જણાએ મોકલ્યું હોય, ક્યાં છો? ખેતર છે. શું કરો છો? હળ હાંકું છું. ખાઈ લીધું કે બાકી? હા, તાર ભાભી ભાત લઈને આવે છે. વોટ્સઅપમાં આ જમાવ્યું હવે બધું. લ્યો, હાવ નવરા. વોટ્સઅપે એવા ગાંડા કરી દીધા છે માણસોને. દ્રષ્ટિ આયલા જતા હોય ને તો ખબર નથી રહેતી, ભટકાઈ જાય તોય. મોબાઈલમાં જ ધ્યાન હોય. તમે ક્યાંય બી રેલવે સ્ટેશનમાં કે એરપોર્ટમાં ક્યાંય પણ નજર નાખજો, હવે યુવાન યુવતીઓના નજર એકધારી મોબાઈલમાં જ હોય છે. બાજુમાં કોણ બેઠું એ ખબર રહેતી નથી. અરે એના ઠેલા લઈને કોક વયું જાય તો ખબર નથી રહેતી. હું ઘણી વાર કહું છું કે આ વોટ્સઅપ છે ને એવી ચીજ છે ને કે એક વોટ્સઅપ અને એક નાના છોકરાની ચડી, આ બે અખંડ જોયા જ કરવું પડે. કાંઈ આવ્યું, કાંઈ આવ્યું, ભલે ને કાંઈ ન આવ્યું હોય તો 1-2 વાર જોવું તો પડે જ. હા, આવું થઈ ગયું છે. તમે એમ જોવો ને તો બહુ સમજવા જેવી આ વાત છે ભાઈ. માણસ માત્રે આ વાતને યાદ રાખવી પડશે. વર્ણ સંકરતા થઈ જશે એટલે કોઈ જાતિ દેખાતી નથી. અને અજગર ને યુધિષ્ઠિર કહે છે કે તમે એમ કહ્યું ને જાણવા જેવું તત્વ શું છે, તો જાણવા જેવું તત્વ તો પરબ્રહ્મ તત્વ છે. યુધિષ્ઠિર કહે છે જાણવા જેવા તો ભગવાન છે. એક ભગવાન જણાઈ જાય તો આ દુનિયાનું બધું નોલેજ થઈ ગયું. એકને જાણવાથી બધું જણાઈ જાય એવું તત્વ શું? આ આપણા ઉપનિષદનો પ્રશ્ન મહાભારતમાં પૂછાણો. અને તેથી ઉપનિષદોમાં પણ એમ કહેવાનું એવું ઈશ્વર તત્વ છે. ઈશ્વરને જાણે તો બધું જણાઈ ગયું. હાથીના પગલામાં બધાના પગલા હમાઈ ગયા. હું તમારા આ લોકના સુખ માટે ઘણી કથા કરું છું, પરિવારના હંપ માટે, માતા પિતાની સેવા માટે. પણ મારી સાધુ તરીકેની ફરજ છે કે એક વાત યાદ રાખવી કે જ્યાં સુધી આત્મા પરમાત્માનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ક્યારેય મુક્તિ પણ નહીં થાય. મુક્તિ નહીં થાય. હું તમે આ દેહ નથી. હું તમે કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નથી. હું તમે કોઈ પુરુષ સ્ત્રી નથી. હું તમે કોઈ ધનવાન ગરીબ નથી. હું તમે બધા આત્મા છીએ. એ મૂળ વાત ભૂલાવી ન જોઈએ. અને એટલા માટે આપણા સંતો, પ્રાચીન સંતો ગાઈને ગયા કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. હું આત્મા છું. અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા રોજ પાઠ લેવી કે હું આત્મા છું. યુધિષ્ઠિર કહે છે કે જેને આત્મ તત્વનું જ્ઞાન થયું, જેને પરમાત્મ તત્વનું જ્ઞાન થયું, એને હર પળ આનંદના ફુવારા છૂટે. એના જીવનમાં હર્ષ કે શોક રહેતો નથી. હર્ષ ને શોક રહેતો નથી. બાકી તમારે જ્યાં લખવું ત્યાં લખી લેજો. ગમે એટલો રૂપાળો, ગમે એટલું રૂપ હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી સત્તા હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી કળા હોય, આત્મા પરમાત્માના જ્ઞાન વિના કોઈ દી આનંદ નો આવે ને સુખ દુઃખ આવે, આનંદ નો આવે. આનંદની પરિભાષા બહુ જુદી છે.
જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. અમારા આ બધા ટકા કરીને અમે બેઠા હોય ને ભાઈ, તોય આનંદ નો આવે. અહીંયા ટકા કરીએ કઈ આનંદ નો આવી જાય, કઈ ખાલી ભગવું પહેરે આનંદ નો આવી જાય. ભગવા તો રાવણ પી પહેરીને આવ્યો હતો. આજે આતંકવાદીને પ્રવેશ કરવો હોય તોય ભગવું પહેરીને આવે છે. મારી તો સંતની વ્યાખ્યા છે કે જેના જીવનમાં આ જગતમાં વિરક્તિ હોય અને પરમાત્મામાં પરમ ભક્તિ હોય એ સંત છે. પછી એ ત્યાગી હોય તોય ભલે, અને ગ્રહસ્થ હોય તોય ભલે, એ વૃદ્ધ હોય તોય ભલે, અને બાળક હોય તોય ભલે, એ પુરુષ હોય તોય ભલે, અને કોઈ નારી હોય તોય. સંત ગુણથી છે, વેશથી નહીં. ઘણા લોકો એમ કે આજકાલ સાધુ બગડી ગયા. હું એટલું કહું, સાધુ હોય કોઈ દી બગડે નહીં, બગડેલો હોય કોઈ દી સાધુ ન હોય. સાધુ હોય કોઈ દી બગડે નહીં, બગડેલો હોય કોઈ દી સાધુ ન હોય. તમે એમ કહો કે ગોળ કડવો લાગે છે, કેમ બને ભાઈ? ગોળ તમને ઓળખવામાં ભૂલ પડી ગઈ હોય. તમે કોઈક બીજી ચીજને ગોળ કહેવા માંડ્યા હો, બાકી ગોળ તો ગળ્યો જ હોય. કડવું કડિયાતું ગળ્યું લાગે એમ તમે કહો તો એ ન બને, એ કડવું જ હોય. પણ આપણે શું આજે બધા જ લક્ષણો કેવલ વેશથી કરીએ. ભગવું પહેર્યું એટલે સાધુ, દાઢિયું રાખ્યું, ટકા કર્યા તો કે સાધુ, જનોઈ જોઈ જાય તો કે બ્રાહ્મણ. શાસ્ત્ર એમ બતાવે છે હરેકના લક્ષણ ગુણથી છે. ભારતના લોકો ઇંગ્લિશમાં ઘૂસી ગયા છે. ભણવી જોઈએ, ના નહીં હું બી ભણું, પણ આપણી મૂળ માતૃભાષા એ ભૂલાવી ન જોઈએ. સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે, એ ભૂલાવી ન જોઈએ. સંસ્કૃતમાં એક એક ચીજના લક્ષણો કર્યા. હું તમે હજી પૃથ્વીમાં શું સમજીએ? હેઠે હોય ને એને જ પૃથ્વી સમજીએ. આપણા ગૌતમ મુનિ ને કણાદ મુનિ એ જે પૃથ્વીનું લક્ષણ કરીને ગયા, ગંધવતી પૃથ્વી, જેનામાં ગંધ હોય એને પૃથ્વી કહેવાય. પૃથ્વી સિવાય કોઈનામાં ગંધ હોય જ નહીં. જ્યાં ક્યાંય ગંધ હોય એટલે એમાં પૃથ્વીનો અંશ હોય ને ગુણથી લક્ષણ છે. અને એટલા માટે મારે ને તમારે કેવલ વેશથી કોઈને નક્કી ન કરવા, એમાં ભરમાઈ જાશો. હું ઘણીવાર એક વાત કહું છું કે એક ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણો સૈનિક સેવા બજાવતો ને નિવૃત્ત થયો અને પોતાના ગામમાં રહેવા લાગ્યો. એકવાર મીડિયાના લોકોએ આવીને એમ કીધું કે ભાઈ તમે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર રહેતા, આજ પરિવારમાં સમાજમાં રહ્યો છો, બેયમાં ડિફરન્સ શું જોવો છો? અને ત્યારે ઓલા સૈનિક એટલું કીધું હતું કે જેથી હું ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર રહેતો હતો ને, તેથી એક વાત બહુ નક્કી હતી કે સામે ઉભેલા મારા દુશ્મન ને આ બાજુ ઉભેલા મારા મિત્ર, અને આ સમાજમાં આવ્યા પછી હવે એ નક્કી નથી થતું કોણ મિત્ર ને કોણ શત્રુ. જેને મિત્ર જોયો હોય એ શત્રુ નીકળે, અને શત્રુ જાણતા હોય એ મિત્ર નીકળે. અને એટલા માટે વાલા ભક્તો, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં થાય. આત્મા કોઈ બ્રાહ્મણ નથી, આત્મા કોઈ ક્ષત્રિય નથી. આ દરેક નર નારીઓ છે ને એ બધા આત્મા છે. હવે જાતિવાદને લઈ કોઈને તિરસ્કૃત ન કરતા. અને હિન્દુઓને મારે ખાસ આ ભલામણ કરવી છે કે આપણી હિન્દુ ધર્મમાં કોઈ પણ નાની જ્ઞાતિના માણસો હોય એને પણ તમે આદર દેજો, એને પણ સન્માન દેજો. હમણાં હું કાઠિયાવાડના કેરિયાચડ ગામમાં હતો. ગામના એક આગેવાન આવ્યા, મને કે સ્વામી આ હરિજન વાસમાં તમે પધરામણી આવો. મેં કીધું હું પહેલો આવીશ. અને હું હરિજન વાસમાં ગયો અને બધાઈને ઘરે પધરામણી કરીને એક એક ભગવાનનું પ્રસાદનું પેકેટ દીધું. આ જાગૃતિ લાવવાની જરૂર છે. હવે તમે એને નકરા અભડાવીને દૂર કર્યા કરશો ને ભાઈ, પછી બીજા ધર્મમાં વયા જશે. પછી આપણે એમ કહીએ કે આપણે ધર્માંતર થાય છે, આપણે આપણાને હાચવી ન ક્યાં, તો પછી શું થવાનું? પોતાનાને હાચવવા જોઈએ. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું બહારનું ખાવાનું બહુ ટેવ ન હોય, કારણ કે સંતો કહેતા હોય બહારનું હોટલનું ન ખાવું, આ છે તે છે, બહારના ભજીયા ન ખાવા, બહારના પકોડા ન ખાવા. પણ ઘરે એના મા પાછું કંઈ કરી દે નહીં તો ઓલો બહારનું ન ખાય કરે હું? બહારનું ન ખાવા દેવું હોય તો એને ઘરે પાછું કરી દેવું. આપણાને હાચવું. આપણા હિન્દુના કોઈ પણ જ્ઞાતિના માણસ હોય એને આદર આપો.
હું તો સાધુ છું એટલે મારું જીવન તો બધી જ્ઞાતિના લોકો માટે છે. એક ભગવાન અને એક સંત, એક પૃથ્વી, એક સૂર્ય, એ કોઈ એક બે માટે ન હોય, એ બધી જનતાના સદુપયોગ માટે હોય. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. હે આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે હો દે. આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે હો દે. એવી બ્રહ્મણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે હો દે. હંસલો નહીં બગલો રે હરે હરે રંગે રૂપે એક છે હો દે. હંસલો નહીં બગલો રે રંગે રૂપે એક છે રે દે. ઈ તો ઈ તો એના તારા થકી ઓળખાય રે. ઓ ઈ તો એના અરે તારા થકી ઓળખાય રે. ઓ આત્માને એવા આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે રે. સતીને ગુણકારે હો સતીને ગુણકારે એ રંગે રૂપે એક છે રે દે. સતનારી નારી હરે હરે નારી સતી નારી સેવા થકી ઓળખાય રે. સતી નારી સેવા થકી ઓળખાય રે. ઓ આત્માને એવા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે રે. નહીં તો મટે રે. નહીં તો મટે રે. ભજન સ્વામીના ગળામાં તો જાણે કોયલે માળા બાંધ્યા હોય ને એવું છે ભાઈ. આવો સ્વામી, આવો, અહીંયા આવો. આટલી ઉંમર સુધી એને ગમે એનો પ્રસંગ હોય. હમણાં અમારે વિનોદભાઈ પટેલ આ કહ્યું હતું ને કે આ સાધુ છે એ 24 કલાક સમાજ માટે જીવે છે. એ અમારા ભજન સ્વામી પણ એવા છે. નિસ્વાર્થ ભાવે કાંઈ કુછ લેના ન દેના મગન રહેના એવી સ્થિતિમાં રહી અને આજ આપને રાજી કરવા અહીંયા આવ્યા છે. બીજા કલાકાર હોય ને તો છેલ્લે દિવસે અમારે એની માટે 25,000 રૂપિયા છૂટા કરવા પડે. હા હા, બધા તમને લાગે પણ બાપા આ એલઈડી વાળાના માંડવા કાંઈ મફત થોડા થાય. આ બધા બહુ આ છેલ્લે છૂટા કરવા પડે. પણ આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. મારે ને તમારે બધાએ યાદ રાખવું જોઈએ, મારી ને તમારી બધાની એક દિવસ ગતિ સ્મશાન છે. સ્મશાન આવે ને એ પેલા
સારા કામ કરી લેવા, સત્કર્મ કરી લેવા, ઈશ્વરને રાજી કરી લેવા, કોઈ સાધુ સંતને રાજી કરી લેવા, મા બાપને રાજી કરી લેવા, કોઈ દિન દુખિયાના આશીર્વાદ મેળવી લેવા. બાકી એક દી જિંદગી ખતમ થતા વાર નહીં લાગે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.